પાવભાજી બોલાવી દે તેવી આજે આપણે બનાવીશું સુરતની ફેમસ ડીશ ચીઝ પનીર ઘોટાળો, જેના માટે મેં અહીં કડાઈઓ લઈ લીધું છે, તેનામાં બટર અને તેલ મિક્સમાં એડ કરી દેવાનું છે। ત્યાર પછી તેલ બટર ગરમ થાય ને એટલે એનામાં આપણે જીરું ઉમેરી દઈશું। ત્યાર પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું। તો અહીં આદુ મરચાં અને લસણની પેસ્ટ વધારે ઉમેરજો, જેથી કરીને આ જે પનીર ઘોટાળો છે એકદમ ટેસ્ટી એવો બને। જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ વધારે હશે એટલું જ સરસ તેનો ટેસ્ટ આવશે। હવે આદુ લસણ અને મરચાં બરોબર સતળાઈ જાય ને તેલમાં એટલે આપણે અહીં ડુંગળી ઉમેરી દેવાની છે। તો ડુંગળીને મેં બારીક બારીક કટ કરી લીધી છે। તમે ચાહો તો તેને ચોપરમાં ચોપ પણ કરી શકો છો। ત્યાર પછી આપણે અહીં ઉમેરી દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું, જેથી કરીને આ ડુંગળી જે છે એ ફટાફટ ચડી જશે। તો મીઠાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ પનીર ઘોટાળો તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો। ઘરમાં ક્યારે મહેમાન આવ્યા હોય અને આવી કોઈ ડીશ બનાવવી હોય તો તમે ઝટપટ બનાવીને તેમને સર્વ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે થાળી ઢાંકીને ડુંગળીને પકવી લીધી છે। ત્યાર પછી આપણે અહીં બીજા ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું। ઝટપટ બની જશે, બિલકુલ વાર નહીં લાગે। તો લગભગ 2 થી 3 મિનિટ માટે ડુંગળીને મેં પકવી લીધી છે। ત્યાર પછી મેં એક શિમલાને પાણીથી ધોઈ અને તેના થોડા નાના નાના પીસ કરી લીધા છે। તો આટલા આપણે પીસ કરશું એટલે શાકમાં થોડા દેખાશે, અને ચોપરમાં તમે બધું ચોપ કરી લેશો તો એ બિલકુલ દેખાશે નહીં। હવે તમારી ચોઈસ છે કે તમને કઈ રીતના શાકભાજીની કટિંગ કરવાની છે। હવે અહીં શિમલાને પણ કૂક કરી લીધું છે થાળી ઢાંકીને। ત્યાર પછી અહીં મેં 3 નંગ જેટલા ટમાટર લઈ તેને ધોઈ અને નાના નાના તેને કટ કરી લીધા છે। તો તેને પણ આપણે ઉમેરી દઈશું। તો સૌ પ્રથમ આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લઈ લેવાની, ત્યાર પછી ડુંગળીને પકવવાની છે, કારણ કે ડુંગળીને ચડતા થોડી વાર લાગે છે એટલા માટે। ત્યાર પછી શિમલા ઉમેરવાનું છે। તો ડુંગળી પછી શિમલા ઉમેરી દઈશું, એને થોડી વાર લાગશે ચડતા, અને લાસ્ટમાં આપણે ટમેટાં ઉમેરીશું, કારણ કે ટમેટાને ચડતા બહુ વાર નથી લાગતી એટલે તેને લાસ્ટમાં જ ઉમેરવાના છે। બધું અહીં ભેગું નથી ઉમેરી દેવાનું। હવે ટમેટાને પણ એકદમ સરસ રીતે ઢાંકીને મેં અહીં પકવી લીધા છે। હવે ફ્રેન્ડ્સ, આપણે વચમાં આ રીતે ખાડો કરી લેવાનું છે, થોડું તેલ ભેગું થાય એ રીતના। હવે તેનામાં મસાલા ઉમેરીશું। તો 1 ચમચી ધાણાનો પાવડર, અડધી ચમચી આપણે હળદર પાવડર ઉમેરીશું, 1 મોટી ચમચી લાલ મરચાંનો તીખો પાવડર અથવા કાશ્મીરી લાલ મરચું લઈ લેવાનું છે। થોડું આપણે ગરમ મસાલો વાપરીશું, જેથી કરીને આ પનીર ઘોટાળાનો ટેસ્ટ સારો એવો આવે। તો આપણે ચીઝ પનીર ઘોટાળા બનાવી રહ્યા છીએ, તો આપણે વધારે ક્વોન્ટિટીમાં અહીં પનીર ઉમેરવાના છીએ। તો પનીર સ્વાદે થોડું ફીકું હોય છે, એટલા માટે આપણે મસાલા થોડા ચડિયાતા કરશું ને ફ્રેન્ડ્સ, એટલે આ શાક એકદમ ટેસ્ટી એવું બનશે। તો હવે બધા જ મસાલાને આપણે સાતળી લેવાના છે। એકદમ પ્રોપર રીતે સતળાઈ જાય ને પછી આપણે તેને ઢાંકી દેવાનું છે। ઢાંકી દઈશું એટલે એકદમ સરસ રીતે મસાલા મિક્સ થઈ જશે આ શાકભાજીમાં। હવે ફરી પાછું આપણે તેને મિક્સ કરી લઈશું અને આગળના ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું। તો અહીં મસાલા પ્રોપર રીતે પકવા જરૂરી છે। જો એમને એમ તમે મસાલા નાખી અને અહીં તમે પનીર નાખી દેશો તો પ્રોપર બધું મિક્સ નહીં થાય અને ટેસ્ટ સારો એવો નહીં આવે। તો અહીં મેં લઈ લીધું છે પનીર, અને પનીરને મેં હાથની મદદથી ક્રમ્બલ કરી લીધું છે। જો તમને ખમણીની મદદથી તેને ખમણવું હોય તો પણ તમે ખમણી શકો છો। તો અહીં તમને પનીરને એકદમ સરસ તેના બારીક બારીક ટુકડા કરીને જ ઉમેરી દેવાનું છે, મતલબ કે તેને ખમણી જેવું, અથવા તો તમે તેને ચોપરમાં ચોપ પણ કરશો તો પણ ચાલશે, કારણ કે આપણે ચીઝ પનીર ઘોટાળા બનાવી રહ્યા છીએ ને એટલે પનીર એકદમ તેનામાં દેખાવું ન જોઈએ। બહુ બધું પનીર એકદમ મોટા મોટા પીસમાં ન દેખાવું જોઈએ, તો જ લારી જેવો તેનો લુક આવશે। હવે બધું જ અહીં મિક્સ કરી લીધું છે। ત્યાર પછી આપણે અહીં પાણી ઉમેરીશું। તો પાણીને ઉપરથી ગરમ કરીને ઉમેરવાનું છે। ધ્યાન રાખજો કે ઠંડુ પાણી નથી ઉમેરવાનું। અહીં મેં એક મોટા ગ્લાસ જેટલું પાણી ગરમ કરી અને ગરમ પાણી ઉપરથી રેડી દીધું છે, જેથી કરીને કુકિંગની જે પ્રોસેસ છે એ સ્ટોપ ન થાય ફ્રેન્ડ્સ। ત્યાર પછી આપણે લાસ્ટમાં પાવભાજીનો મસાલો લઈ લેવાનો છે। આ પાવભાજીનો મસાલો આપણે એડ કરી દઈશું। તો 1 મોટી ચમચી આપણે પાવભાજીનો મસાલો એડ કરી દીધો છે। હવે ગેસની ફ્લેમ થોડી હાઈ કરી લઈશું અને આ મસાલાને આપણે મિક્સ કરીશું। તો અહીં એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ પનીર ઘોટાળો તમે સાંજના ભાગમાં બનાવો તો તમને રોટલીની પણ જરૂરત નહીં પડે, કારણ કે આ પનીર ઘોટાળાને પાવ સાથે સર્વ કરવામાં આવે છે। અને જો તમને પાવ પસંદ ન હોય, તમે ડાયટ ઉપર હો, તો તમે તેને રોટલી સાથે પણ ખાઈ શકો છો। અન્ય કોઈ પણ જે ડાયટમાં તમે રોટલી ખાતા હો એ બનાવીને તમે પરોસી શકો છો। ત્યાર પછી આપણે અહીં
કસૂરી મેથી ઉમેરી દઈશું, જેથી કરીને આ જે પનીર ગોટાળાનો ટેસ્ટ એકદમ સારો એવો આવે. તો અહીં આપણે ફ્રેન્ડ્સ ચીઝ નથી ઉમેરવું, હવે આપણે તેનામાં ચીઝ ઉમેરીશું. તો તમે 1 થી 2 ક્યુબ અહીં ચીઝ ઉમેરી દેશો તો પણ સરસ એવું આ પનીર ગોટાળો લાગશે. તો તેનાથી પહેલાં આપણે અહીં લીલા ધાણા ધોઈને ઉમેરી દઈશું, જેથી કરીને ધાણાનો ટેસ્ટ આ પનીર ગોટાળામાં એકદમ સરસ એવો આવે. બધું જ આપણે તેને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અત્યાર સુધીમાં વિડીયો જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો, અને હા, ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવાવાળા નવા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફ્રેન્ડ્સ, હવે મેં અહીં લઈ લીધું છે પ્રોસેસ ચીઝ, જે અમૂલનું આવે છે ને તે લઈ લીધું છે. તો એક આખો ક્યુબ આપણે ચીઝને ખમણી લેવાનું છે, અને જો તમારી ક્વોન્ટિટી વધારે હોય તો તમે 2 ચીઝ પણ તેનામાં ખમણીને એડ કરી શકો છો, અથવા તો જે ચીઝ સ્લાઇસ આવે છે એને પણ તમે અહીં એડ કરી શકો છો. ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. તો અહીં ખમણ્યા બાદ ફરી પાછું આપણે ચીઝને મિક્સ કરી લેશું ગોટાળામાં. તો ફ્રેન્ડ્સ, ગોટાળો કોને કહેવામાં આવે છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ રીતે મેં બધું જ મિક્સ કરી લીધું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો તમને પનીર ગોટાળો થોડો ગ્રેવી જેવો જોઈએ તો તમને થોડું વધારે પાણી ઉમેરવાનું. અહીં મારી આજની ક્વોન્ટિટી ખૂબ જ ઓછી છે, એટલે મેં બહુ તેને પાણીવાળો નથી કર્યો, થોડું થીક રાખ્યું છે. હવે આપણે આ પનીર ચીઝ ગોટાળાને સર્વ કરીશું પાવ સાથે, અને ઉપરથી આપણે 1 ક્યુબ આખો ચીઝનો ખમણી દઈશું. તો ગરમ ગરમ હોય ત્યારે ઉપરથી આ રીતના ચીઝ ખમણવાથી ચીઝ એકદમ સરસ એવો મેલ્ટ થઈ જશે, અને આ પનીર ગોટાળો ખાવાની ખૂબ જ મજા આવી જશે. જ્યારે આપણે લારી ઉપર કે હોટેલમાં આ ગોટાળો ટ્રાય કરતા હોઈએ છીએ ત્યારે આ રીતના જ આપણે સર્વ કરીને આપવામાં આવતું હોય છે. હવે અહીં ગેસ ઉપર તવી મૂકી દીધી છે, તેને ગરમ કરી લેશું અને ઘી લગાવી દઈશું. ઘીમાં આપણે પાઉંને શેકી લેશું. જો ફ્રેન્ડ્સ, તમે પાઉં ન ખાતા હો તો તમે રોટલી સાથે પણ આ પનીર ગોટાળાને ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો રોટલી તમે ગરમા ગરમ બનાવજો આના સાથે, અને થોડી હોટેલ સ્ટાઇલ જાડી બનાવજો, એટલે તેને ખાવાની ખૂબ જ મજા પડી જશે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં પાઉં લઈ લીધા છે, તેને આગળ પાછળ આપણે બટર અથવા ઘી લગાવીને શેકી લેવાના છે. ત્યાર પછી આ પાઉંને આપણે પનીર ગોટાળા સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. તો પ્લીઝ, ગમ્યો હોય તો મને સપોર્ટ જરૂરથી કરજો. મને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફ્રેન્ડ્સ, અહીં મેં ચીઝ પનીર ગોટાળાને પાઉં સાથે સર્વ કરી દીધું છે. તમને સાથે ફ્રાય મિર્ચ પસંદ હોય તો તમે એ પણ લઈ શકો છો, અને ડુંગળી, ટમેટાં, કાકડી પસંદ હોય તો એ પણ તમે લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણો ઇન્સ્ટન્ટ બની જાય તેવો, રોટલી વગર ખવાય તેવો ચીઝ પનીર ગોટાળો, જે સુરતની ફેમસ ડીશ છે. ક્યારે તમે સુરત ગયા હશો તો જરૂરથી ટ્રાય કરી હશે. તો ફ્રેન્ડ્સ, આપણે તેને પાવ સાથે ટેસ્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, ગોટાળો કોને કહેવામાં આવે છે આગળ મેં તમને જણાવ્યું, કમેન્ટમાં જરૂરથી કહેજો. ફરી મળીશું ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.